કોણ છો તું? આમ ક્યાં સીધો હમણાં આવસ ડાયરેક્ટ? તારા અંતરની આત્મા હું, બીજું કોણ હોય? મારા અંતરની આત્મા? એ આટલી રૂપાળી બને જ નહીં. એ તમે કોઈક બીજાને જઈને મૂર્ખ બનાવજો, મને નહીં. હવે હે વાળીનો થામા. તારા ફાંકીવાળા દાંત દેખાઈએ અને ફાંકી ખકેને કોગરા તો બારે કરતા હોય, સીધા સીધા ઘરે ઉતારી જવું હરાવ. અમારે અંદર કઈ રીતે રહેવું? જી હોય સીધું ઘરે જ ઉતારી જવું હો. અંદર કેવી ગંદકી થઈ છે. હું સબૂત છે કે તું મારી આત્મા જ છું, બોલ. તારા બાપાનું નામ કાંતિભાઈ હે? તું બાજુવાળાની છોકરી પર કેદું નો ગાડીઓ નાખવાની ટ્રાય કરસ, પણ એ ગાડીઓ આવતો જ નથી. એ ઠીક હે, પણ તું તો એને બેનપણીમાં ગાડીઓ નાખસ તોય ક્યાંય મેળ પડતો નથી. ઘણી ફ્રેન્ડ રિક્વેસ્ટ નાખી તોય મેળ પડતો નથી. સાચું ને? હવે હા, હવે તો માનવું જ પડશે કે તું મારી આત્મા હો ભાઈ. હવે માનવા વાળો ક્યાં થાસ? પેલા આમ દાંત સાફ કરીને મોઢાનો ક્યાંક ઈલાજ કરાય. બાગ સારું હોય છે ને તો કોયેલો આવશે. હવે તો હું એકલો કંટાળી ગયો હું. તારી વાહે બીજી એકેય આત્મા મારી પાસે નથી આવતી. આના કરતાં તો હું બીજાના શરીરમાં હોત ને તો સારું હોત.